સુરત શહેરના સીમાડા વિસ્તારમાં એસઓજી પોલીસ દ્વારા ખાદ્ય સલામતીને લઈ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહીમાં નોન બ્રાન્ડેડ ચીઝ, એનાલોગ પનીર તથા દૂધના માવાનો કુલ 629 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે, જે ખાદ્ય સલામતી માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ એસઓજી પોલીસે સીમાડા ગામ સ્થિત ગુરુકૃપા ટ્રેન્ડિંગ નામની દુકાનમાં દરોડા પાડ્યા। આ દુકાન 69A પ્લોટ નંબર 8 વાલમનગર સોસાયટી વિભાગ 1 ખાતે આવેલી છે। દરોડા દરમિયાન પોલીસે નોન બ્રાન્ડેડ ચીઝ, એનાલોગ પનીર 540 કિલોગ્રામ અને દૂધનો માવો 89 કિલોગ્રામ મળી આવ્યો। આ સમગ્ર જથ્થો શંકાસ્પદ હાલતમાં મળી આવતા કુલ 629 કિલોગ્રામ ખાદ્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે। આ મામલે દુકાનના માલિક ચંદુભાઈ બાબુભાઈ સાવલિયા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખાદ્ય સલામતીના ધોરણો અનુસાર આ જથ્થાની ગુણવત્તા અને માન્યતા અંગે વધુ તપાસ પ્રક્રિયા ચાલુ હોવાનું તપાસ એજન્સીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે। આ કાર્યવાહી બાદ શહેરમાં નકલી અને શંકાસ્પદ ખાદ્ય સામગ્રીના વેપાર સામે ફરી એક વખત તંત્ર સક્રિય બન્યું હોવાનું જોવા મળ્યું છે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત।